નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, આજકાલ ટેકનોલોજી પૂર ઝડપે વિકસી રહી છે અને માણસાઈ સંકોચાઈ રહી છે। ટેકનોલોજીને માણસાઈની ઓળખાણ નથી। મારું 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 માલિકપણાની આજે સૌને ચળ ઉપડી છે। સારું છે કે શમશાનના મરદા ઝઘડતા નથી કે આ શમશાન મારું છે। મિત્રો, આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે। તો મિત્રો, આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। અને મિત્રો, કથાની અંતમાં આપણે જાણીશું કે એ કઈ 6 બાબતો છે જે આપણે રાતે સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ। તો મિત્રો, આ કથાને શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। આ જગ્યાએ મોટર બાઇક કેમ પાર્ક કરી? આ જગ્યા મારી છે। અહીં ગાડી કેમ પાર્ક કરી? અહીં પાર્કિંગના પૈસા મેં ચૂકવ્યા છે। અહીં મંદિર કેમ બાંધ્યું? આ જગ્યા મને દાનમાં મળેલી છે। અહીં કથા સાંભળવા તમે કેમ બેઠા? આ જગ્યા તો મારી છે। મારું 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 માલિકપણાની આજે સૌને ચળ ઉપડી છે। સારું છે કે શમશાનના મરદા ઝઘડતા નથી કે આ શમશાન મારું છે। ઈશ્વરે અબજો માનવીઓને સર્જન કર્યું, પણ ક્યારેય એવું ફરિયાદ નથી કરી કે આ સર્જન મારું છે। માણસને કરેલા ભારા યશ લેવાની ટેવ છે, એટલે એ સતત એ વાતના અહમમાં રાચે છે કે આ બધું મને આભારી છે। ઈશ્વર કર્તવ્યનો યશ લેવામાં માનતો નથી, એટલે માણસના લલાટમાં એણે સર્જન તરીકે પોતાનું નામ નથી લખ્યું। જગતના દુર્વ્યવહારથી વ્યથિત એક માણસ એક સંત પાસે ગયો। એણે જિજ્ઞાસાથી પૂછ્યું, સ્વામી, આ જગત કેવી રીતે સુધરે? સ્વામીએ કહ્યું, જરીક, અને તેમણે આંખો બંધ કરી દીધી। પેલા માણસે ખાસી પ્રતિજ્ઞા કરી, પણ સંતે આંખો ખોલી નહીં, એટલે કંટાળીને તે માણસ વિદાય થયો। બીજે દિવસે વળી પાછો એ સંતને મળવા આવ્યો, અને તે એ જ પ્રશ્ન, સ્વામીનો પણ એ જ જવાબ, જરીક। એવું જ ત્રીજે ચોથે દિવસે પણ બન્યું। પાંચમા દિવસે એ માણસ આવવાના રસ્તે પેલા સંત વશ પલટો કરી અંધ હોવાનો દેખાવ કરતા ચાલવા લાગ્યા। પેલા માણસ સાથે અથડાણા। એ માણસે કહ્યું, દેખતા નથી એટલે બધાને અડફેટ લેવાનો તમને અધિકાર છે? સંતે કહ્યું, જરીક। અચ્છા, તો સ્વામી આપ છો, એ આંખો ખોલો અને જરીકનું રહસ્ય મને સમજાવો। સ્વામીએ તેને લઈને એક મંદિરના ઓટલે બેઠા અને નમ્રતાપૂર્વક કહ્યું, ભાઈ, દુનિયા એટલા માટે નથી સુધરતી કે તેનામાં જરીક કરુણા નથી, જરીકે ત્યાગ નથી, જરીકે સહિષ્ણુતા નથી, જરીકે માણસાઈ નથી। તો આ પછી દુનિયાને સુધરવા શું કરવું? એ માણસે પૂછ્યું। પોતે માણસ બનવું। માણસ હોદ્દાને મનુષ્યત્વ માને છે, પણ હોદ્દાનો ઉપયોગ હૃદયથી ઉદારતા વધારવાને બદલે સક્રિયતાની શોધમાં સમય વિતાવે છે। પહેલાનો માણસ ભગવાનને પ્રાર્થનામાં કહેતો, પ્રભુ, આ બધું તારું છે, મારું કશું જ નથી। આજનો માણસ કહે છે, આ બધું મારું છે। માણસનું ચાલે તો ઈશ્વર પાસે પણ પ્રૂફ માંગે કે આ જગત તારું છે, એ સાબિત કરી આપ। નૈષદ ચરિત્રમાં એક સરસ વાત કરવામાં આવી છે, આ પૃથ્વીને પહાડોનો ભાર નથી લાગતો, સમુદ્રનો ભાર નથી લાગતો, મહાકાય તોતિંગ વૃક્ષોનો પણ ભાર નથી લાગતો, એને જ ભાર લાગે છે
તે તો માનવીના મનનો, જે બીજાના દુઃખો જોઈને દવિદ્ર થતું નથી. વોટરપ્રૂફ, શોકપ્રૂફ, અગ્નિપ્રૂફની જેમ માણસ આજે કરુણાપ્રૂફ બની રહ્યો છે. એના શબ્દકોશમાં અગ્નિમ સ્થાન છે. માણસ ઉંમર વધવાની સાથે મધુર બોલવાને બદલે કટ બોલે છે. તેથી જ જગતમાં કોલાહલ સર્જાય છે. ઝરૂખે દીવામાં સંકલિત એક ઉદાહરણ મુજબ, વગર વિચારે બોલવું, જરૂર વગર બોલવું, બીજાને બોલવાની તક આપ્યા વગર જાતે જ બોલવાનું રહેવું, નકામી બાબતો વિશે લંબાણથી વાત કરતા, આત્માભિમાન, આત્મપ્રશંસા, અતિયોક્તિ, દંભનો આશ્રમ લેવો, જાણતા હોય તેના કરતાં વધુ જાણીએ છીએ એમ બતાવવાનો ડોળ કરવો, સણકાથી બોલવું, કટાક્ષથી બોલવું, સામો માણસ દુભાય તેવા ઈરાદાથી બોલવું, તે ખરાબ ટેવ જ કેવળ નથી, એ મલિન અપરિપક્વ ચિત્તનું લક્ષણ છે. પ્રેમથી, સદ્ભાવથી બોલવું, ધીરે બોલવું, બોલવાની જરૂર હોય ત્યાં ચૂપ ન રહેવું, ખોટી વાતો ચાલતી હોય ત્યાં સાચું જાણતા હોય તો સ્પષ્ટપણે તે કહેવું, પોતાનો બચાવ કરવા વધુ પડતી ઉગ્રતાથી દલીલો ન કરવી, લાંબા કલાકો સુધી મૌન રહી શકવું તે સારું છે. તે ચારિત્ર્યનો વિકાસ સૂચવે છે. મતલબ કે પેલા સંત કહેલી જરીક વાણી વાત યાદ રાખો. ઝઘડો થાય છે તો જરીક શાંત રહો. ક્રોધ આવે છે તો જરીક મૌન ધારણ કરો. તમે જે માનો છો એ જ સાચું છે એમ લાગે ત્યારે જરીક આત્મદર્શન કરજો અને તમે માની લીધેલા સત્યને, ન્યાયને ત્રાજવે તોડી જોજો. પરમાત્મા પોતે ઉત્તમ ચિત્રકાર છે. એ ચિત્ર તૈયાર કરે છે પણ એમાં રંગ પૂરતો નથી. રંગ પૂરવાનું કામ એ દેહધારી પર છોડી દે છે. ક્યાં કેવો રંગ પૂરવો એ વિશે આપણે સાવધાન તેમજ જાગૃત હોતા નથી. એટલે અયોગ્ય જગ્યાએ યોગ્ય અને યોગ્ય જગ્યાએ અયોગ્ય રંગ પૂરી બેસીએ છીએ. કંદનિકા બહેન કાપડિયા એ ચીનના એક વિચારક સ્વાંગતુનો એક પ્રેરક પ્રસંગ ટાંક્યો છે. એ વિચારક પોતાની સાથે એક ખોપડી રાખતો. કોઈ પ્રતિકૂળ પ્રસંગ આવે કે તરત જ પોતાની થેલીમાંથી ખોપડી કાઢી 5 મિનિટ તેની સામે તાકીને જોતો, પછી ખોપડી પાછી થેલીમાં મૂકી દેતો. આ વિચિત્ર વર્ણવૂક જોઈ એક શિષ્ય વિચારક સ્વાસ્થગતુને એનું કારણ પૂછ્યું. સ્વાસ્થગતુ શું એ જણાવ્યું કે પ્રતિકૂળ પ્રસંગ આવતા મારી બુદ્ધિ જરાક પણ કાંઈ આડું અવળું મને સમજાવવા માંડે ત્યારે ખોપડી સામે જોઈને હું પોતે કહું છું, દોસ્ત, મારી ખોપડીની દશા એક દિવસ આ ખોપડી જેવી જ થવાની છે, માટે ક્રોધ કરવામાં મજા નથી. સ્વાસ્થગસ્તુએ આગળ કહ્યું, જુઓ, રસ્તામાં મને એક માણસે ગાળો સંભળાવી હતી. મને સામે ગાળો દેવાનું મન તો થઈ ગયું, પણ જ્યાં ખોપડી સામે નજર ગઈ કે ચિત્ત શાંત બની ગયું. એટલું જ નહીં, મેં હસતા હસતા કહ્યું, ભાઈ, હજી બીજી ગાળો દેવી હોય તો દે, હું સાંભળવા તૈયાર છું. માણસ મારા પણ છોડી જીવનનું મૂલ્યાંકન કરે તો કવિ વર રામદાસ મિશ્રના શબ્દોમાં તેને ખ્યાલ આવે છે કે કિસકો ગિરાયા ન ખુદ કો ઉછાલા, કટ જિંદગી કા સફર ધીરે ધીરે, જहाँ आप पहुँचे छलांगे लगाकर वहाँ मैं भी पहुँचा मगर धीरे धीरे. અઢળક પ્રકાશ તમારા જીવનમાં પ્રવેશતા પ્રતીક્ષા કરી રહ્યો છે. મમતાને બદલે ક્ષમતા અપનાવો તો બસ એક જ કામ કરવાનું છે, અંતરનું બારણું જરીક ખોલવાનું. આજકાલ ટેકનોલોજી પૂરઝડપે વિકસી રહી છે અને માણસાઈ સંકોચાઈ રહી છે. ટેકનોલોજીને માણસાઈની ઓળખાણ નથી, એ માણસની બુદ્ધિને ઓળખે છે. બુદ્ધિ કહે છે, સોરી, હું તમને સુખ આપી શકીશ, શાંતિ નહીં. રાત્રે સૂતી વખતે પરમ શક્તિ સાથે પરોક્ષ વાર્તાલાપ માટે કઈ 6 બાબતો યાદ રાખશો?
1. પ્રભુ, કાલે સવારે હું જાગું ત્યારથી મારા દરેક કાર્યોનો તું સાક્ષી રહેજે. 2. દરેક કાર્ય મારું છે એમ માની કરવાને બદલે તારું છે એમ માની એને પવિત્રતા અને ઇન્સાનિયત બક્ષજે. 3. હું અહંકાર છોડી સમર્પણની ભાવનાથી આ જગતને સુખી થવાનું નિમિત્ત બનું એવી સદબુદ્ધિ આપજે. 4. મારા કરતાં બીજાને તું વધારે સુખી બનાવજે. મારું સુખ તેમાં જ સમાઈ જશે. 5. મારા પરિવારનો હું માલિક નથી પણ તે નિમેલો સંતી છું એવી ભાવના મારા મનમાં વિકસાવજે. 6. મારા કર્મક્ષેત્રને લોભ, લાલચ કે બદલાઈ રાદાની ભ્રષ્ટ બનવું એવી વૃત્તિથી બચાવજે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.